દુનિયામાં એક એવું યુદ્ધ ચાલી રહ્યું છે જેનો અંત શાંતિમાં થશે કે વિનાશમાં એ હજુ સુધી કોઈને ખબર નથી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો તણાવ હવે એ નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે કે અહીંયા જે નિવેદનો આવી રહ્યા છે, જે રીતની વાત કરવામાં આવે છે એ વધારે ભયાનક લાગી રહી છે. ગઈકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સ કરતાં પણ વધારે એક સંબોધન કર્યું. 20 મિનિટના એ સંબોધનમાં યુદ્ધ વિશે જેટલી પણ વાતો કરી છે એ એક પછી એક પત્તું ખોલે એવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 મિનિટમાં એવા દાવા કર્યા છે જેનાથી આખા યુદ્ધની પરિસ્થિતિ કેવી રીતના સર્જાઈથી લઈને આ યુદ્ધ કઈ દિશા તરફ જઈ શકે એ સમજ આવી રહ્યું છે. છેલ્લા 4 અઠવાડિયામાં અમેરિકા એક ઝડપી અને નિર્ણાયક જીત મેળવી છે એ દાવો અમેરિકા દ્વારા કરી દેવામાં આવ્યો છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે ઈરાનની નૌકાદળ, વાયુસેના અને લગભગ બધું જ ખતમ થઈ ગયું છે. IRGCના જે કોપ્સ છે એ નેટવર્ક પણ આખું તૂટી પડ્યું છે. ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને પણ ભારે નુકસાન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સતત 2 દિવસથી આ નિવેદન આપી રહ્યા છે. ટ્રમ્પનું એવું પણ કહેવું છે કે યુદ્ધના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં કોઈ દેશને આટલી મોટી પાયમાલી ભોગવવી પડી હોય એવું આવ્યું નથી. પણ અમેરિકા આ યુદ્ધ માટે જ્યારે નીકળ્યું હતું ત્યારે એને ખબર ન હતી કે આવી જીત મળશે, પણ અમેરિકાને ટૂંક સમયમાં જીત મળી ગઈ છે. હવે યુદ્ધ તો અત્યારે ચાલુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે જીત મળી ગઈ છે તો યુદ્ધ કઈ બાબતે ચાલુ છે એ પણ મોટો પ્રશ્ન છે. ટ્રમ્પે સ્પષ્ટ એવું કહ્યું કે 2 થી 3 અઠવાડિયામાં ઈરાનને વધુ કડક જવાબ આપવામાં આવશે. ખાસ કરીને ઈરાનના ઓઇલના જેટલા પણ સ્થળો છે ત્યાં હુમલાની ચેતવણી એમણે આપી છે. એક તરફ ટ્રમ્પ એવું કહે છે કે યુદ્ધ 3-4 અઠવાડિયામાં અમે યુદ્ધની બહાર નીકળી જશું. બીજી બાજુ ટ્રમ્પ એવું કહે છે કે અમે વધારે કડક થઈને જવાબ આપીશું. એટલે ટ્રમ્પ એક્ઝેક્ટલી યુદ્ધ પૂર્ણ કરવા માંગે છે કે પછી એને વધારે તીવ્ર બનાવવા માંગે છે એ ખબર નથી પડતી. ગઈકાલના 20 મિનિટના એ સંબોધનમાં જે વાત કરવામાં આવી એમાં સ્ટેટ ઓફ હોર્મુઝની વાત પણ થઈ. એમાં પણ ટ્રમ્પે એવું કહ્યું કે અમેરિકાને હવે તેની જરૂર જ નથી. સાથે જ તેમણે એવા દેશોને નિશાને પર લાવ્યા અને એની સામે બોલ્યા કે જે અમેરિકા સાથે ઊભા નથી. એટલે મોટા ભાગના દેશોએ સ્પષ્ટ એવું કહી દીધું કે આ યુદ્ધમાં અમે અમેરિકા અને ઇઝરાયલ કોઈની સાથે નથી. ઘણા બધા દેશો એટલે યુરોપે સ્ટેન્ડ લઈને કહી દીધું કે અમે ઇઝરાયલની સામે છીએ. હવે ટ્રમ્પ આ આખા વિષય પર આ તો એવું કહેવાય ને કે અંગૂર ખટ્ટે હે. સ્ટેટ ઓફ હોર્મુઝની વાત પહેલાં કરતા હતા, ત્યાં કબજો જમાવવાની એ નથી મળ્યો તો હવે એવું કહે છે કે હવે અમારે તો જરૂર જ ન હતી. જેટલા પણ દેશો આ યુદ્ધમાં ન આવ્યા, અમેરિકાનો સાથ ન આપ્યો, એને ગદ્દાર ગણાવ્યા છે ટ્રમ્પે. એટલે ટ્રમ્પે એવું કહ્યું કે ઈરાન હાલમાં ભારે દબાણમાં છે અને યુદ્ધ વિરામ માટે વિનંતી કરી રહ્યું છે. બીજી બાજુ જે ગ્રાઉન્ડ રિપોર્ટ્સ છે જે ઈરાન તરફથી જે આવી રહ્યું છે એ આખું અલગ જ ચિત્ર બતાવે છે. એટલે ઈરાન એવું સ્પષ્ટ કહે છે કે અમારી કોઈ જ વાત ટ્રમ્પ સાથે થઈ નથી રહી. યુદ્ધ અટકવાના કોઈ જ સ્પષ્ટ સંકેત નથી દેખાઈ રહ્યા, કારણ કે જે દેશો, બંને દેશો હુમલા કરી રહ્યા છે એકબીજા પર, એ હુમલાઓ જરા પણ શાંત નથી થયા, વધારે તીવ્ર થતા ગયા છે. એટલે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું કે અમે યુદ્ધ જલ્દી રોકવા માટે તૈયાર છે, યુદ્ધની બહાર નીકળી જશું. બીજી બાજુ એવું કહેવું કે અમે વધારે તીવ્રતાથી હુમલા કરીશું. એ બંને વાતો ખૂબ ગૂંચવણ પડી છે. એક તરફ જીતના દાવા કરે છે, બીજી તરફ વધુમાં વધુ ધમકીઓ આપે છે. આ બધાની વચ્ચે પ્રશ્નાર્થ એ છે કે યુદ્ધ પૂરું ક્યારે થવાનું છે. દુનિયા હવે વધુ મોટા અને ખતરનાક સંઘર્ષ માટે તૈયાર રહેશે, કારણ કે જો હજુ તીવ્રતાથી યુદ્ધ લડવાની એ વાત કરે છે, વધારે ફ્રીક્વન્સીમાં હુમલાઓ થાય છે, તો પછી બધા જ દેશો અત્યારે ગૂંચવણમાં છે. સમય જવાબ આપશે આપણને કે યુદ્ધ કયા દિશા તરફ જાય છે. અત્યારે તો દુનિયા એક ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં ઊભી છે. પણ એ 20 મિનિટના સંબોધને એ ટ્રમ્પ શું કરવા માંગે છે, શું કર્યું છે, એનું સ્પષ્ટ દર્પણ જેવું છે, કારણ કે ટ્રમ્પ પોતે પણ નથી જાણતા કે એમને એક્ઝેક્ટલી શું કરવું છે. યુદ્ધમાં એ આવી તો ગયા, પણ આજ સુધી ઇઝરાયલ અને અમેરિકા એ પ્રૂવ નથી કરી શક્યા કે આ યુદ્ધ લડવાનું કારણ શું છે. હજુ સુધી બીજા દેશોને કન્વિન્સ નથી કરી શક્યા કે આ યુદ્ધ શરૂ કેમ કરવામાં આવ્યું છે, અને એટલે જ મોટાભાગના દેશોએ સ્ટેન્ડ લીધું છે કે અમે આ યુદ્ધમાં સામેલ નથી. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.